આજે આપણે એક ફૂલણજી કાગડા વિશેની વાર્તા સમજશું. એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ રહેતા હતા. તેમાં શિયાળ અને કાગડો પણ રહેતા હતા. એક દિવસ કાગડો ઉડતો ઉડતો ગામ તરફ આવે છે. ત્યાં એક રોટલી પડી હોય છે. તે પોતાની ચાંચમાં લઈને ફરી પાછો ઉડતો ઉડતો જંગલના ઝાડની એક ડાળી પર બેસે છે. એટલામાં જ એક ભૂખ્યું શિયાળ આવે છે. શિયાળ કાગડાના ચાંચમાં રોટલી જુએ છે એટલે એને એમ થાય છે કે આ રોટલી હું કાગડાના ચાંચમાંથી લઈ લઉં. એટલે શિયાળ કાગડો જ્યાં બેઠો હોય છે ત્યાં ઊભો રહ્યું અને કાગડાભાઈના ખૂબ વખાણ કરવા લાગ્યું. અરે અરે કાગડાભાઈ, આ જંગલના પક્ષીઓ કહેતા હોય છે તમે ખૂબ સરસ ગાઓ છો. આજે તમારો મધુર અવાજ મને સંભળાવો ને. તો કાગડાભાઈ તો ફૂલાઈ ગયા અને પોતાના વખાણ સાંભળી તે તો બોલવાનું શરૂ કરે છે. તેની ચાંચમાં જે રોટલી હતી તે નીચે પડી ગઈ અને એ રોટલી લઈને શિયાળ તો ચાલ્યું ગયું. એટલે કાગડાને હવે ખબર પડી કે શિયાળે મારા ખોટે ખોટા વખાણ કર્યા છે. આમ કાગડાભાઈને પછી ખબર પડે છે. એટલે આ વાર્તા પરથી આપણને એવો બોધ મળે છે કે આપણા કોઈક વખાણ કરે કે નિંદા કરે તેમાં આપણે જોવું નહીં. આપણે આપણી રીતે જીવન જીવવું જોઈએ. બીજા નિંદા કરે કે વખાણ કરે તેમાં આપણે ધ્યાન આપવું નહીં.